तो चलिए शुरू करते हैं। મિત્રો કેમ કે બધા મજામાં જો આપણે પાર્ટ 3 માં આપણે દેખાડવાનું છે આગળની ગુફા. આપણે આગળની ગુફામાં જોયું આ ગુફા પણ એવી જ તે કોતરણી છે. ના એ કબૂતરના માળાને હોતું જ તે પછી આપણે ગુફામાં બધું જોયું ત્યારે તો આમ ધૂળ જેવું થઈ ગયું હતું, કારણ કે બહુ પહેલાંના જમાનાનું બધું કોતરણી કામ ને એવું બધું સારું હતું. અમને ગમ્યું કે ત્યાં આવું જોવાલાયક હતું. ગુફાની અંદર તો એવું હતું કે જાણે આમ તમે અંદર જાઓ ને એટલે આપણને ટાઢું વાતાવરણ લાગે ને બહારથી આમ અલગ જ વાતાવરણ હોય, મજા આવે એવું આવું શાંત વાતાવરણ. અને અહીંથી ફોટા પાડવાનો નજારો અને આમ બહુ મજા આવે એવું બધું હતું. અહીંયા અમે તળાજાનું શૂટિંગ કર્યું હતું આવી રીતે. પછી અમે આગળની ગુફામાં જોવા ગયા, ત્યાં અમને બહુ મજા આવી. અહીં જોઈ શકો છો મિત્રો, આપણે આ ગુફા છે. આ ગુફા એવી રીતે બહુ બીજી પહેલાં આપણે જોઈને એ બધી સુંદર હતી. આ ગુફામાં કોને ખબર ક્યાંથી પાણી આવ્યું? જો તમને કોઈને ખબર હોય તો મને કોમેન્ટ કરજો કે આ ગુફામાં પાણી ક્યાંથી આવ્યું હતું. પછી એવી અલગ અલગ બધી ગુફાઓમાં હતી. તો આ ગુફાની અંદર પાણી ભરેલું હતું અને અંદરથી આવી રીતના આમ થોડું બધું થઈ ગયેલું હતું. હવે આ પાણી ક્યાંથી એવી કોઈને ખબર નહોતી. ગુફામાં લખેલો હતો 5 નંબર, એટલે એ બધા અલગ અલગ એ પ્રમાણે નંબર લખેલા હોય છે. બધી ગુફાઓમાં હતા, એક ગુફામાં નહીં. આપણે જો અક્ષયભાઈ નિહોભાઈ ત્યાં સીધા ત્યાં ખેલ ચાલુ કર્યા બે. ઓલો કે ઉપર ચડીને હોટિકા કરું તો પકડી છે. એ જો મિત્રો, એ અલગ અલગ ગુફાનો હવે આપણે પાછા વળવાના હતા. 8 નંબર 5 નંબર એ અલગ અલગ હતી. હવે એમ દાદરા ઉતરીને નીચે ચાલો ના છે ના સાઈડમાં દેખાય નહીં મિત્રો, આપણે ડુંગરા ઉપરથી નીચે પાણી જાય નહીં એટલે આમ પ્રેશરમાં હોય, એટલે એવી રીતના આમ એનું સેટિંગ કરેલું હોય કે આમાંથી આમ પાણી જાય એમ, તો પણ અહીંયા આસાનથી જાય. ફાઇનલ મિત્રો હવે આપણે બ્લોગ ઉતારી રહ્યા હતા અને બહુની આગળ હવે નીચે તરફ ઉતરવાનું હતું, કારણ કે એમ આગળ ઘણા સુધી જઈએ આપણે જેમ બધામાં આપણે દેખાડ્યું કે એમ ક્યાં ક્યાં લઈ ગયા હતા, હું હતું ત્યાં. અને નિખિલભાઈ ત્યાં પણ પાણી બાટલું પૂરું ત્યાં ખેલ ચાલુ કર્યો પણ ઇંગલને મારવાનું. આપણે નીચે ઉતરી ગયા. જોઈ લો મિત્રો, હવે આપણે જઈશું ઘર તરફ ફોન કર્યો ટેમ્પાવાળાને, ત્યાં કે હું આવું જ છું કે ભાઈ આવો. આપણે બે જા માખણીવાળા ટેમ્પામાં. ફાઇનલી મિત્રો આપણે ઘર બાજુ જઈ રહ્યા છીએ, કારણ કે આપણે ગાડી જ નથી એટલે બેવું પડે એમ હતું. એ ટેમ્પામાંથી ઉતરીને ટિકિટ ભાડું દઈને પછી આપણે પાછી હાલતી મૂકી ઘર તરફ. અને મિત્રો હવે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો. અને આવા તડક્યા નેમી ગયા હતા, વિચાર કરો. હું વ્લોગ તો ઉતારવાનો છે, હું આપણે સ્ટાર્ટિંગ તો કર્યું તો હવે હું કહું આગળ કાંઈક કરવું જ છે એમ, એવી રીતે અમે બધા ગયા હતા. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો મને, જેનાથી હું આવા નવા વ્લોગ ઉતારી શકું. ફાઇનલ મિત્રો આપણે ઘરે પહોંચ્યા અને મારા વિડીયોને